તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો આપણે હરસિદ્ધિ માતાજીના આગલા વિડીયોની અંદર દર્શન કર્યા અને સાથે સાથે ભાઈ લોકેશનમાં જોવા મળ્યું હતું તખતેશ્વર મહાદેવ. સરસ મજાનું લોકેશન છે. જો આવું નાની એવી નદી છે અને પાણી અત્યારે આમાં આવી જ ગયું છે. વરસાદ આ બાજુ પણ સારો પડી ગયો એવું લાગે છે અને આવું કંઈક બેઠું પુલ છે અને સામે આવેલું છે તખતેશ્વર મહાદેવ. તો ત્યાં આપણે આજે દર્શન કરવા જવાનું છે. સરસ મજાનું મહાદેવનું મંદિર છે, તો તેના દર્શન કરશું. આજે સાથે છે આપણા પ્રદીપભાઈ છે, વિજયભાઈ છે, રમેશભાઈ છે. જાવું ને તખતેશ્વર મહાદેવ દર્શન કરીએ ને ત્યાર પછી જાણીએ ત્યાં કોઈ જો માહિતી છે તો તેની પાસેથી આપણે આ મંદિર વિશે માહિતી મેળવશું. કારણ કે હું પણ પહેલી વાર જ આ સ્થાન ઉપર આવેલો છું. અહીંથી આપણે સરસ મજાના મહાદેવની ધજાના પહેલાં દર્શન કરી લઈએ અને ભાઈ અહીંયા હે ને ઝૂલતા મિનારા જેવું કંઈક છે. હવે ત્યાં જઈને જોઈએ. અહીંયા તૂટી ગયું છે પુલ, જેમ મોરબીની અંદર ઓલો ઝૂલતો મિનારો તૂટ્યો તો એવી રીતે તૂટેલું ટીંગાય છે. ત્યાં જઈને જોઈએ હવે કઈ રીતનું બ્રિજ છે. અને પાણી જોવે સરસ મજાનું ભરેલું છે. તાજે તાજા નવા નીર આવેલા છે નદીમાં. નવા નીરને અહીંયા આગમન થઈ ગયું છે. તો આવું સરસ મજાનું નદીનું લોકેશન છે. વાહ ભાઈ વાહ. આપણે પ્રદીપભાઈ જો મોજ લેવા વહી ગયા છે નદીને વસારે. હવે અજયની નદી છે, મગર વગરમાં છે કે આપણને બહુ કંઈ ખ્યાલ નથી. પાણી સારું ભર્યું છે નદીમાં અત્યારે. જો સરસ મજાનું મસ્ત મજાનું લોકેશન છે અને આ રસ્તેથી આપણે ફરી જવાનું છે તખતેશ્વર મહાદેવ. તો મહાદેવના આપણે પટાંગણમાં એવા પહેલાં અહીંયા આપણે ભૈરવ દાદાનું મંદિર જોવા મળે છે. અને એ પણ ભાઈ છંડ ભૈરવ દાદા. તો શરૂઆતની અંદર અહીંયા આપને કાળ ભૈરવ દાદા, બટુક ભૈરવ દાદા એના તો દર્શન કર્યા જ હોય, પણ અહીંયા આપને છંડ ભૈરવ દાદાના પણ દર્શન થાય છે. વાહ ભાઈ વાહ, જય ભૈરવ દાદા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. ફરીથી તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે ભાઈ એવી જગ્યા ઉપર આવી ગયો છું ને કે આમ તો મારી પાસે એના કોઈ શબ્દ જ નથી. આપણે આગલા વિડીયોની અંદર તમને દર્શન કરાવ્યા હરસિદ્ધિ માતાજીના. અજયભાઈ આપણી સાથે છે, એની જે માનતા હતી અને આપણે કાલે ગયા હતા હરસિદ્ધિ ધામ જે મેસપરમાં આવેલું છે તેના આપણે દર્શન કર્યા. તમને તમામ જગ્યાના જે દર્શન અને ત્યાંનો જે ખાવાની આપણે પ્રસાદીનું જે કંઈ મહત્ત્વ હતું એ તમને આગલા વિડીયોની અંદર જણાવ્યું. અને જો ના જોયો હોય તો વિડીયો જરૂરથી જોઈ લેજો, કારણ કે હરસ, માથાનો દુખાવો, પગનો દુખાવો, તમામ ઘણી બધી માહિતી એ વિડીયોની અંદર આપેલી છે. મેસ પર દર્શન કરી ત્યાર પછી એમ થયું કે આજુબાજુમાં કોઈ એવું દર્શન કરવા જેવું સ્થળ હોય તો આપણે જઈએ અને જોઈએ. સમય હતો તો મેં કીધું ગોતીએ, અને ભાઈ લોકેશન ઉપર એ જગ્યા ગોતી અને આજે જે સ્થળ ઉપર ઊભા છીએ એની ઉર્જા અને આ જગ્યા વિશે જો વાત કરું ને તો હજારો વર્ષ જૂની આ જગ્યા છે. હજી કોઈને ખબર જ નથી કે આ કેટલી જૂની જગ્યા છે. દર્શન હું તમને કરાવીશ, પણ એ પહેલાં તમને બધી વાત કરી દો. અહીંયા અમે દર્શન કર્યા, અહીંના જે સંત છે તેને મળ્યા, સત્સંગ કર્યો, એટલો આનંદ આવ્યો કે ભાઈ વાત જ ના પૂછો. પ્રદીપભાઈને પાછળ પૂછો, જો એ ઊભા છે, એ રાહ જોવે છે મને કંઈક કે બોલવાનો મોકો આપે.
વાત જ ના પૂછે. એમાં આપણે જો રમેશભાઈ તો આમ હજી આટા જ માર્યા છે. મજા આવી ગઈ એમ ટૂંક. લગભગ અહીંયા જે આશ્રમમાં રહેવા માટેની વ્યવસ્થા છે ને, તો એ સાધુ સંતોની પરંપરા હોય એના હિસાબે ખબર છે કે 200 થી 300 વર્ષ તો ખાલી સાધુ સંતોને રહેવા માટે જે વ્યવસ્થા છે એ બધી કરેલી છે. અને એ પણ બહુ જૂનું સ્ટ્રક્ચર છે. તો એના પણ હું તમને દ્રશ્ય બતાવી. અહીં મારી પાછળ તમને દેખાતું હશે, ત્યાં ઘણા બધા એવા અવશેષો છે મંદિરના, કે એમાં આપણે કોઈ અંદાજ જ ના લગાવી શકીએ કે કેટલું જૂનું આ બધી વસ્તુ હશે. અહીંયા મહાદેવની સાથે સાથે માં અંબા પણ અહીંયા બિરાજમાન છે. શિવ અને શક્તિ બંનેના અહીંયા બેસણા છે, તો તેના પણ આપણે દર્શન કરવાના છે. તો બન્યા રહેજો વિડીયોમાં. અને એકદમ નદીના કાંઠે આ મંદિર આવેલું છે. ઘણા લોકોને આ જગ્યા વિશે ખબર જ નથી, અને યુટ્યુબમાં લગભગ આ વિડીયો પહેલી વાર જ છે. અને અહીંયા ઘણા બધા સેવકો છે જે રાતના બાપુ પાસે આવતા હોય, સત્સંગ કરતા હોય. તો એ લોકો નસીબદાર છે કે આવા સ્થળ ઉપર આવી અને સાધુ સંતો સાથે સત્સંગ કરે છે, દર્શન કરે છે. અને મહાદેવનું ભાઈ મંદિર એટલે ગજબ. તો પહેલાં હે ને તમને દર્શન કરાવી દઉં, ત્યાર પછી તમને હે ને આખા મંદિરના અને આજુબાજુમાં જે કાંઈ અહીંયા અવશેષો છે મંદિરોના, જૂના જે મંદિરના અવશેષ છે એના પણ તમને દ્રશ્યો બતાવું. તો બન્યા રહેજો છેક સુધી વિડીયોમાં. બહુ મજા આવવાની છે દર્શન કરવાની અને મંદિરના લોકેશનને જોવા માટેની. તો ચાલો સાથે મળીને દર્શન કરીએ. હર હર મહાદેવ. અહીંથી પ્રવેશ દ્વાર છે મંદિરનો, અને આ બાજુ ઘણા બધા અવશેષો પડેલા છે, બગીચો છે, ઘણું બધું છે. અને આ બાજુ મહાદેવનું મંદિર આવેલું છે, અને નીચે પણ મહાદેવનું સ્થાન આવેલું છે. તો બંને જગ્યાએ આપણે પહેલાં દર્શન કરીએ. અને આ બાજુ સાધુ સંતોને રહેવા માટે વ્યવસ્થા પણ ખૂબ સરસ મજાની છે. અને રાજાશાહી વખતનું ભાઈ બાંધકામ હોય ને એવો મને આમ અંદાજ છે. આ ડેલો તમે જુઓ, ખૂબ સરસ મજાનો ડેલો છે. અને સામે પણ સાધુ સંતોને રહેવા માટે સરસ મજાની જગ્યા છે. તો અત્યારે લોકેશનની જો વાત કરું ને, તો આવી રીતે સરસ મજાનો જો અહીંયા મસ્ત મજાનો ગેટ પણ બનાવેલ છે, એ પણ તમે જોઈ શકો છો. બહુ પ્રાચીન આ બધા સ્તંભ ને ગેટ હોય એવું લાગે છે. તો આ રીતના મંદિરે જવા માટે એન્ટ્રી દ્વાર છે, અને ત્યાં પણ મહાદેવના આપણે મૂર્તિ સ્વરૂપે દર્શન થાય છે અહીંયા. વાહ ભાઈ વાહ, હર હર મહાદેવ મહાદેવ. અને આ બાજુથી ઉપર જવાનું અને આ બાજુથી નીચે આવવાનું, એ રીતની વ્યવસ્થા છે ઉપર દર્શન કરવા માટે. અને નીચે પણ મહાદેવનું સ્થાન આવેલું છે. તો આપણે પહેલાં નીચે મહાદેવના તમને દર્શન કરાવી દઉં, પછી આપણે ઉપર શિવ અને શક્તિ બંનેના દર્શન કરીએ.
અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે જઈએ ઉપરની તરફ, જ્યાં શિવ અને શક્તિ, મહાદેવ અને માતા અંબાનું અહીંયા સ્થાન આવેલું છે. તો આવું સરસ મજાનું મંદિર આવેલું છે અને એકદમ નદીના કાંઠે છે. તેના પણ તમને દ્રશ્યો બતાવીશ, પણ સ્ટ્રક્ચર જોવો અત્યારે મંદિરનો, વાહ ભાઈ વાહ. અહીંયા સાધુ સંતો જે અહીંયા દેવ થઈ ગયા છે તેનું મૂર્તિ સ્વરૂપે આપણે દર્શન થાય છે. અને આ રીતનું અહીંયા મંદિર છે, શિખરનો ભાગ છે. વાહ ભાઈ વાહ. અને ભાઈ ડિઝાઇન જો ખૂબ સરસ મજાની ડિઝાઇન પણ ફ્લોરિંગમાં બનાવેલી છે ફરતે બાજુ. અને અહીંયા પણ સરસ મજાની મહાદેવના પટાંગણમાં ડિઝાઇન બનાવેલી છે માર્બલથી. તો શરૂઆતની અંદર અહીંયા નંદી મહારાજ, કચ્છુઆ મહારાજ, સામે ગણપતિ દાદા, આ બાજુ હનુમાનજી મહારાજ. તો હવે તમને દર્શન કરાવું છું મા અંબા અને મહાદેવના સાક્ષાત આ જગ્યા ઉપર આપને દર્શન થાય છે. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ. આ રીતના મહાદેવનું અહીંયા સ્થાન આવેલું છે અને સાથે સાથે મા અંબા પણ અહીંયા બિરાજમાન છે. વાહ ભાઈ વાહ, જય મા અંબે, જય જગદંબે. આ બાજુ ફોટા સ્વરૂપે મા લક્ષ્મી, ગણપતિજી અને સરસ્વતી માતાજીના પણ દર્શન છે. આ બાજુ પણ ફોટારૂપી માતા અને મહાદેવના દર્શન, અને અંદરથી શિખરના આવા કંઈક દર્શન થાય છે. ને અહીંયા મહાદેવની પરિક્રમા કરવા માટે આવી રીતના મંદિરની ફરતે બાજુ પરિક્રમા માટે રસ્તો છે. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ. મહાદેવ મહાદેવ, જય ગંગા મિયા. અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા અને આ એક જેટ નદીના કાંઠે આ મંદિર આવેલું છે. અને અહીંયા જો નીચે ઘાટ પણ છે, તો નીચે પણ આપણે જાશું. પણ અત્યારે જો પૂર આવી ગયું છે એટલે ઘણો બધો કચરો આવી ગયો છે. 3 દિવસ સતત વરસાદ હતો, આજે તો વરાપ છે. અને અહીંયા જો ભાઈ મોરબીની જેમ ઝૂલતા મિનારા, કંઈ ઘટે નહીં લોકેશનમાં. અત્યારે તો બંધ હાલતમાં છે, તૂટી ગયું છે ઝૂલતો મિનારો. અને સામેની સાઈડ ચબૂતરો હોય એવું લાગે છે કે ત્યાં પક્ષીને ચણ નાખતા હશે. અને સરસ મજાનું સ્ટ્રક્ચર બનાવેલું છે, પણ અત્યારે બંધ હાલતમાં છે. તો મિત્રો, અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા અને પાછળની સાઈડમાં નદીના પણ ખૂબ સરસ મજાના દ્રશ્યો. અને શરૂઆતની અંદર મેં તમને જે અવશેષોની વાત કરી હતી, હજારો વર્ષ આ જૂની જગ્યા હોય એવું જાણવા મળે છે. તો ત્યાં પણ આપણે જઈએ અને જોઈએ. ઘણા બધા અવશેષો જે જૂના અવશેષો હોય એવું મને અનુમાન છે, તો એ પણ તમને બતાવું. અને ત્યાં સરસ મજાનો બાળકો માટે બગીચો પણ છે, તો ત્યાં જઈ અને તે પણ દ્રશ્ય તમને બતાવું. તો હવે આપણે એ સાઈડ જતા હતા એ પહેલાં અહીંયા જો અજીબ જ પથ્થરો, જેમ આપણે શીતળા મંદિરમાં હોય, શીતળા માતાજી પૂજતા હોય એ રીતના પથ્થરો અહીંયા ઘણા બધા પડેલા છે. અહીંયા પણ ફ્લોરમાં સરસ મજાની મહાદેવની ફરતે બાજુ ફ્લોરિંગ કહેવાય ને, માર્બલનું બનાવેલું છે. તો આ એ જગ્યાનો આવો સરસ મજાનો એન્ટ્રી દ્વાર છે. જો કેમ બનાવ્યું હોય છે પથ્થરોથી, અદ્ભુત. અને અહીંથી અંદર જવા માટેનો રસ્તો, અને સામે જ દર્શન થાય છે મહાદેવના. આવો ભાઈ, કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ. જો મહાદેવની જટામાંથી ગંગાજી સતત અહીંયા
ઉપસ્થિત છે. વાહ ભાઈ વાહ, આ રીતનું સરસ મજાનું મહાદેવનું સ્ટ્રક્ચર બનાવેલું છે. અને આ બાજુ પણ બહુ જૂનો ગેટ હોય એવું લાગે છે. જો છે ને ભાઈ, તમે જો જાણતા હોય તો કહેજો કેટલા વર્ષ જૂનું હોય છે. આવી રીતના ગેટ છે અને આગળ બગીચા જેવું છે અને ઘણા બધા અહીંયા મંદિરના અવશેષો આપણને જોવા મળે છે. આ બાજુ બાકડા અને બેસવા માટે વ્યવસ્થા તો છે, પણ અત્યારે આવી કંઈક હાલતમાં છે. આ જો, ને આ બાજુ કરણ જો, આ કરણ છે. આવી કરણ ભાઈ ક્યાંય અત્યાર સુધી નથી જોયા. આમાં થડ તો જો કેટલા બધા થડ છે અને એ પાછા જાડા જાડા. અને અહીંયા કરણની સાથે સાથે આસોપાલવ એ પણ ઘનઘોર થઈ ગયો છે. ને આવી રીતના કંઈક અત્યારે આ હાલતમાં છે આ બગીચો. અને અહીંયા પણ મોટું બધું જે ફુવારા જેવું છે હવે એ પણ બંધ હાલતમાં છે. હવે ઓલી સાઈડ જઈએ તો ભાઈ અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા. અને આપણે મોટા મંદિરો ગોતતા હોય, પણ અહીંયા જો નાનામાં નાનું મંદિર, અને એ પણ અંદર શેષનાગના આપણે દર્શન થવાના છે. જો આવું કંઈક આ મંદિર છે, હાવ નાનું કુડું, અને અંદર શેષનાગના દર્શન થાય છે. તો આવી અજયબી અહીંયા આપણે જોવા મળી છે ભાઈ. કમેન્ટ જરૂર કરજો. મહાદેવ મહાદેવ. ને આખો બેસવા માટે સરસ મજાની અહીંયા બાકડા અને બગીચાની વ્યવસ્થા છે. ને આ બાજુ કંઈક મોટું બધું જે મંદિર ઉપર આપણે ઈંઢોણી કહીએ ને એ રીતનું અહીંયા અવશેષ એક પડેલું છે. અને સામેથી પણ એન્ટ્રી દ્વાર છે. અહીંયા મંદિર આવેલું છે જે આપણે દર્શન કરી. અને અહીંયા સાધુ સંતની સમાધિ સ્થાન હોય એવું લાગે છે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. આ રીતના સમાધિ સ્થાન છે. ને અહીંયા ધૂણો પણ આવેલો છે. અને પાછળના ભાગમાં સીધી નદી આવી જાય છે. અને બાળકો માટે અહીંયા હજી પણ ચાલુ કન્ડિશનમાં જ છે. હજી હિંચકા છે, બહુ જૂના હોય એવું લાગે છે. અને ઉચક નીચક બાળકોને થવા માટે, રમત માટે અહીંયા લસરપટ્ટી, એક હિંચકો તૂટી ગયો હોય એવું લાગે છે. અહીંયા પણ મંદિરના આ બધા જે અવશેષો હોય એનું અત્યારે બોર્ડર બનાવી દીધી છે. આ બધા અવશેષો છે. અને અહીંથી સીધી નદી આવી જાય છે. આમાં કંઈક ને કંઈક જીવજંતુ હોય, હવે દેખાતું નથી. કંઈક વયું ગયું હતું તો ખરા કંઈક. ને આ જો આપણા વાયુ રેમ તો સેડા છે, હવે નાના બાળકો બની ગયા છે. આ બે ઉચક નીચક થાય. ને આ ભાઈ જો પ્રદીપભાઈ હાજા હિસકામાં ઈશેક ને તૂટલા હિસકામાં હિસકે હે. બોલો, બોલો હાકર બાંધી છે એમને, એમાં હિચકે છે. હવે આ ભાઈને ત્રણેયને બચપન યાદ આવી ગયું હવે. પ્રદીપને મજા આવી ગઈ. તું ડન પીલ ને. વાહ વાહ. તો જો બાળકો આવે ને તો આવી મજા આવે અહીંયા. સીતારામ સીતારામ. આ બચપનની મજા તો અલગ જ હતી. હા, પણ અહીંયા આવ્યા પછી પાછું બચપન યાદ આવ્યું. હિંચકા જોઈને કા બચપનના દિવસો કેવા. વાહ વાહ, જૂના જૂના હિંચકા હે અહીંયા. તો હવે આપણે જઈએ બાપુની કુટિયા પણ તમને બતાવું. એ પણ બહુ એટલે બહુ આમ આપણે કહેવાય ને કોલી ખપાઈટુની બનાવેલી હોય ને, નરિયાવાળી છે. અને પછી આપણે ઘાટ ઉપર પણ જઈએ અને ત્યાંના પણ દ્રશ્યો માણીએ. તો જાઓ ને હવે ઘાટ ઉપર. હાલો, અહીંયા આપણે મંદિર આવેલું છે. મંદિરની બાજુમાં જ આ ગેટ છે. અને સામે મહંતને રહેવા માટે વ્યવસ્થા છે, ત્યાં પછી જશું. અને આ ગેટમાં થઈને અને ઘાટ ઉપર જવા માટેનો રસ્તો છે. તો ભાઈ અહીંયા પણ ઘણું બધું જોવા લાયક છે.
અહીંયા બાપુ પૂજા કરતા હોય એવું લાગે છે. હવે ખબર નહીં, પણ બાપુ અહીંયા પૂજા કરે છે. મહાદેવ મહાદેવ. આ રીતના બીલીનું વૃક્ષ છે, એની નીચે મહાદેવની શિવલિંગ છે આ રીતની. અને આ બાજુ જે તમને ઝૂલતા મિનારાનો પુલ બતાવ્યો હતો, ત્યાં જવા માટે આવી રીતના ગેટ છે. રમેશભાઈ જાતા નહીં, પુલ તૂટેલો છે. આવી રીતનો સરસ મજાનો ગેટ બનાવેલો છે એ ઝૂલતા મિનારા પર જવા માટે. પણ અત્યારે અહીંયા જવાય એવી પોઝિશન નથી. આપણે નીચેથી આ બાજુથી જાવું ઘાટ ઉપર. આવી રીતના પગથિયા પણ છે ઘાટ ઉપર જવા માટે. આ ઝૂલતો મિનારો. શ્રાવણ મહિનામાં અહીંયા બહુ પબ્લિક થતું હશે એવો અંદાજ છે મને. તો આ રીતના કંઈક આ ઘાટ છે. 3 દિવસ ફૂલ સતત વરસાદ પડ્યો હતો. એના ઓવરિયા અહીંયા આવી અને હલવાઈ ગયા છે. આપણા અજયભાઈ ઘાટ ઉપર સ્નાન તો નથી કરતા, પણ હાથ પગ ધોવે છે. અને વરસાદી નવા નીર અત્યારે આ નદીમાં આવેલા છે, એટલે પાણી દોરું છે. આવી રીતના કંઈક આ ઘાટ પણ આવેલો છે અહીંયા. ઘણા બધાની અંદર અસંખ્ય કાચબાઓ પણ છે, પણ અત્યારે પાણી દોરું છે એટલે ના દેખાય. ને આ બાજુથી બગીચામાંથી આવવું હોય તો પણ અહીંયા ગેટ છે, પણ અત્યારે તો બંધ હાલતમાં છે. તો હવે ઘાટ ઉપર આપણે જઈ આવ્યા અને આ ગેટની અંદર થઈ અને આપણે સાધુ સંત માટે જે નિવાસ સ્થાન છે ત્યાં જવા માટે આ રીતનું પટાંગણ છે. અને ગેટ જોવો ભાઈ, રાજાશાહી વખતનો છે. આવું કંઈક બાંધકામ છે અત્યારે. બહુ જૂનું બાંધકામ છે. ગડરનો ટેકો માર્યો એવું લાગે છે. અને સામેની સાઈડ નવું બધું બાંધકામ થયું હોય એવું લાગે છે. અને પ્રસંગ માટે સરસ મજાની અહીંયા જગ્યા છે. સામે નારિયેલી ગજબ એનું સૌંદર્ય બતાવે છે. અને આ રીતનું અહીંયા બધું બાંધકામ છે. જો આ પણ એકદમ જૂનું બાંધકામ છે, નરિયાવાળું. અને આ પણ જો કેટલું જૂનું બાંધકામ છે. અહીંયા અન્નપૂર્ણા માતાજી પણ બિરાજમાન છે. જો બહુ જૂની આ જગ્યા છે ભાઈ. જય અન્નપૂર્ણા માતાજી. વાહ ભાઈ વાહ. ને આ બાજુ અહીંયા આ ઘંટ જો કેવડો મોટો છે. ને આ બાજુ ઝાલર માટે મોટી બધી થાળી. ને આ બાજુ બ્રહ્મલીન સંત શ્રી ગોવિંદગીરી બાપુ ફોટા રૂપે અહીંયા આપને દર્શન થાય છે. તો આ સંત નિવાસ છે, જેની અંદર હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અને બહુ જૂનું બાંધકામ છે. આ જો સ્ટ્રક્ચર જોવો તમે. વાહ ભાઈ. તો અહીંયા સાધુ સંતોના આપને મૂર્તિ સ્વરૂપે દર્શન થાય છે. અને અહીંયા ઘણો પણ આવેલો છે. ઓમ જય ગિરનારી. ઓમ નમો
હે જય ગિરનારી. મહારાજ પણ મૂર્તિ સ્વરૂપે દર્શન થાય છે. ઓમ નમો નારાયણ. શિવ 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 શિવ. અહીંયા હનુમાન દાદાના પણ મૂર્તિ સ્વરૂપે દર્શન થાય છે. અને આવું જૂનું આ બાંધકામ છે. અહીંયા સાધુ સંતોને રહેવા માટે વ્યવસ્થા. આ બાજુ નવું બાંધકામ. તો આ રીતનું પટાંગણ છે અને સામેથી મેન એન્ટ્રી દ્વાર અને જે ભૈરવ દાદાના આપણે દર્શન કર્યા હતા એ મંદિર. તો બહાર પણ આવું સરસ મજાનું પટાંગણ છે મોટું બધું. તો મિત્રો આ હતા મહાદેવના અને શક્તિના, જેમ કહેવાય ને કે મા અંબા અને મહાદેવના સાક્ષાત આપને અહીંયા દર્શન કરવા મળ્યા. અને ખૂબ સરસ મજાની શાંતિવાળી અને અદ્ભુત એકદમ ઉર્જાવાળી આ જગ્યા છે. તો જરૂર દર્શને આવજો અને મિત્ર સર્કલમાં જરૂરથી આ વિડીયો શેર કરજો, કારણ કે અહીંયા જો નીકળતા હોય તો દર્શન કરવા માટે આવી શકે. તો કંડોળાની બાજુમાં થોરડી ગામની અંદર આ મહાદેવનું સ્થાન આવેલું છે, એકદમ નદીના કાંઠે. તો દર્શન માટે જરૂર આવજો. અને ભાઈ બાપુ સાથેનો અહીંનો સત્સંગનો આનંદ એટલે વાત જ ના પૂછો. પણ એના માટે તમારે અહીંયા રૂબરૂ આવવું પડશે, કારણ કે બાપુની પરમિશન નહોતી, કારણ કે બાપુએ એનો વિડીયો બનાવવાની, ફોટા પાડવાની ના પાડી હતી. તો એટલા માટે એ તમારે આનંદ લેવા માટે રૂબરૂ આવવું પડશે. તો અમે ઘણો બધો સત્સંગનો આનંદ લીધો છે. તો તમે પણ આવજો, દર્શન કરજો મહાદેવના, મા અંબાના, અને બાપુ સાથે સત્સંગનો પણ આનંદ માણજો. તો એકદમ સરસ મજાની જગ્યા છે. જરૂર ને જરૂર દર્શને આવજો. અને જો આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ વિડીયો જોવા માટે થઈને વિડીયોને લાઈક અને હાઈપ જરૂરથી આપી દેજો. તો મળશું આવી એક અદ્ભુત અને અલૌકિક જગ્યાને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય જય ગિરનારી. શિવ શક્તિ, જય સિયારામ. વાહ, તારા